હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. રીવ સાયકલ હરકી કરવા બેસી ગયો છે પાના પકડ લઈ. હા રજા. એ શું સાસુ તું શું હરકું કરે હે? તાર પપ્પા શીખવાડ્યા છે તને સાયકલ સાફ કરતા? રો કરો ફિટ કરો ટાયર. પડીશ આ બાજુથી ચડાય બેટા. એનું ઊંધું જ ચડું સુમતાની. એ પડીશ. સ્વિચ બંધ કરી દે પંખા નીચે ફટાફટ. પછી આપણે ગાના હોળી રમાડીએ. એ બેલેન્સ થઈ રહ્યા. બીક લાગી જવા ભાઈ. એ સ્પાઈડરમેન જતો રે ચાલ જતો રે. પંખો બંધ કરી દે રીવ પંખો બંધ કરી દે. તને બહુ બીક લાગે છે રીવું. એ રીવ કાનો હોળી રમવા માટે રેડી થઈ ગયો છે. મસ્ત ડોલ ભરીને પિચકારી લઈને વાટકો ગુલાલ કંકુ બધું જ લઈને બેસી ગયો છે કાનો. આપણે કાનોને પિચકારી જોઈએ. પડે નહીં હો. એ કાનાને નહીં કરાવો. હેપી હોલી કાના. તારા માટે ફુગ્ગો લઈને આવે છે. રીવ પાણી ભરીને લાવ. હે કોના માટે લાવ્યો દીકુ? એ કર્યું કલ્યાણ ફુગ્ગો પોડી નાખ્યો. હવે જા બાન કે બીજું આપો જા. રીવ જા બાન કે બીજું આપો ફુગ્ગો. હે રીવ મન કલર લગાવે. એ હેપી હોલી. ચાલ આપણે રીવને એવો કલર લગાવીશું. એ જયું એ આવ્યું. કાનાને કરો દીકુ કાનાને. હે કે હેપી હોલી કે હોલી કાના. ધીમે ધીમે હો ને ઉપર એમ કહો એમ કરવાનું. એ તાર બાપો ધીમે ધીમે કરના પણ તૂટી ગયો. પાણી તો ભરો લે હું ભરી આલું મૂકી દે. હોલી જો કાનો હોલી રમી છે. એ જો કાનાને રમાડે કાનાને નહીં ગમતું જો. હા આ છોકરાને બીક લાગે છે ગાઈસ. નાકમાં લેટા આવી ગયા છે. કાના હેપી હોલી. હેપી હોલી. ચલો કાના રમાડી દીધી ઓકે. હેપી હોલી. કાના હેપી હોલી રે. કાના હેપી હોલી રે. હેપી હોલી લે ગુડી. એ જો રીવો જો ને જલ્દી મત જો જો એ ધૂમ જો એ. ચલો કાનો કાનો હોળી રમીને બેસી ગયો છે મસ્ત તૈયાર થઈને. નવા વાઘા પહેરીને હોળીને બ્લુ કર્યું છે. આજે કાનાનો બ્લુ ડે છે. આપણે ફુગા કેટલા બધા ખોડામાં લઈને બેઠો છે કાનો. જો તો ખરી કાના નાની પિચકારી બી આ છે. નાનો કાનો રમાડે છે કાનાને. આ લેવાય. અમે આબુ જવા નીકળ્યા છીએ. આરો આલુ અમર ઘરનું રોલુ છે ભૂગરા. ગાઈસ સિંગ ખાવી છે સાહિલ ને. કેટલે પહોંચે આપણે? તમને મારું તોડેલું તો ગમતું નહીં. લેજો મમ્મી તોડજો. પાલનપુર ગાઈસ પાલનપુર પહોંચી ગયા છીએ. હજી થોડું બાકી છે ટ્રાવેલ કરવાનું આબુ માટે. મને નહીં ગમતું. ના કાચ નહીં ખોલતું. કાગળ છે મને ના બતાવી. બેન પડીકા તોડે છે. શું ખાવ છો? સિંગ ખાવી હોય તો આવી જાવ. લે સાહી લે. ચલો
નાઇટી પહેરીને આબુ જઈ રહ્યા છે વીણાબેન અને ઘડિયાળ ટીપ-ટોપ પહેરીને નાઇટી પહેરી ગાડીમાં 95 કપડા ખાલી જૂના પહેર્યા બાકી ફૂલ તૈયાર થયા વીણાબેનના vlog મોડ અલગ છે અને વીણાબેનની actual માં અલગ જો સાઈ કઈક કે છે સાઈ શું બોલે નથી. હવે નહીં બોલે Guys, તમને અમારો વિડિયો સામે તો લાઈક કરજો. હા હા પછી બસ બસ એટલે જ ચેનલને સકરપારા કરજો. શક્કરપારા કાચમાં અડધા સાહિલ દેખાય છે ભાઈ અરે ગાડી ચલાવ અમારા વિડીયો બગાડ્યા વગરના ટોલ નાકું આવી ગયું છે ટોલ નાકું પૈસા લૂંટવાના ધંધા આ લોકો 75 રૂપિયા લે છે આબુના ટોલ નાકાના તો અલગ હો ત્યાંથી ઉપર ચડવાના અલગ પૈસા એ કપાય છે પપ્પા ભૂંગળા ખાય છે આપણે આબુ પહોંચી ગયા છીએ અને હવે આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે સાહિલ કેટલું છે 18 કિલોમીટર બાકી છે થોડું થોડું અંધારું સ્ટાર્ટ થઈ ગયું છે હા પબ્લિક બહુ છે નહીં તો બેસ્ટ પાર્ટ છે સીઝન નહીં ને કંઈક કે છે સીઝન ના હોય ને તારે એટલે ના સીઝન વગર આવ્યા છે પબ્લિક ના હોય તો ચડવાનું આવે ને એટલે ઉષ્ણ બહારો કાઢે બહુ પબ્લિક નથી શું ખબર પડી શું કીધું ચડવાનું આવ્યું ને હા તે ઉષ્ણ પહાડો કાઢે રેવા દો તો આવે ચાંદા મામા દેખાઈ રહ્યા છે આપણને એ જમણા ખરખા જેવા જ લાગે ને સાહેબ ગંગામદાન દિવ્યા લઈ ગયા તમે બસમાં આખું આવી ગયું છે તમે પહોંચી ગયા છીએ આબુમાં પહોંચી ગયા છે ચલો તમને રૂમ ટૂર કરાવું આપણો આ છે રૂમ આપણા જોડે અહીંયા ફ્રીજ બી છે આ વોશરૂમ છે ઓક્યુપાય થઈ ગયું છે સાહિલભાઈ જતા રહ્યા છે હાય આપણે પરોઠા ખાવા આવી ગયા છે ને પરોઠા આવી ગયા છે ને પરોઠા સાથે દહીં અને સલાડ બધું આવી ગયું છે ગાઈસ જમી લીધું છે અને અમે જમીન નીકળી ગયા છે બાર લટાર મારવા પબ્લિક બહુ છે નહીં આબુમાં તો અત્યારે પણ ઠંડી બહુ છે સ્ટોર્સ બી લિમિટેડ બહુ મસ્ત એટમોસ્ફિયર છે ભાઈ મીરા બેન આવી ગયા છે ખાઈને ચલો રખડવા ચલો ચલો સાઈ લેતી કોણ લઈ આલું તને ચાલ અહીંયા કોણ લઈ આપું ચાલ ખાધું પીધું કાલ સવારે અહીંયા આવજો મીણા બેને લઈ લીધો છે આઈસ્ક્રીમ શિવની બેને મીણા બેને સેમ લીધો સાહિલ ભાઈ લીધો છે વેનીલા ઓલ્સો મી વેનીલા વળી ગયો છે નામી ગયો છે આઈ નો પછી ખાઈ આવી જાઓ ખાવા ગાઈસ 9:30 થયા છે પણ અહીંયા નક્કી લે કે બધું જ બંધ થઈ ગયું છે અત્યારે 9:30 ખાલી અહીંયા શોપિંગ વાળું ખુલ્લું છે ને ખાવાનું પીવાનું બધું ચાલુ છે કષ્ટી પડતા લોકો ચલાતું નથી થાકેલા લોકો ઓલા થાકેલા લોકો છે થાકેલા ઢાળ ચડો ખબર પડે કેમ ચડાઈએ બહુ થાક લાગે ભાઈ હા બહુ થાક લાગે બાપા થાક
હેલો ગાઈસ, આ લોકો રીલ્સ ઉતારે છે, કાલે આવી જશે ઇન્સ્ટામાં. આ બંને જણા રીલ્સ ઉતારે છે, દેખ્યો ઇન્સ્ટામાં આવી જશે કાલે. ગાઈસ એક ટેકમાં કોઈ દિવસ કામ અમારું પૂરું થતું જ નહીં. ઓકે, 10 થી 15 વિડીયો શૂટ ના કરો ને ત્યાં સુધી પણ કન્ફર્મેશન થાય જ નહીં. સાચી વાત છે. હા હવે વળી જાઓ. ચલો બાય. 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 ગુડ નાઇટ.